દિવસ બધા સેવામાં લાગે એટલે ઊંઘ આવે. મને પણ ઊંઘ આવે છે એવું કઈ નહીં. મને હેમસ્તા છે કે મને જ ઊંઘ આવે છે. પણ બસ હવે થોડીક જ વાર છે એટલે એક વાર જયકાર લગાવી દો. વધારે નહીં કરવાનું. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય. બસ પછી વધારે નહીં કરતો. એટલે કે સાહેબો બાર બાર જયકાર લગાવો. કંટાળો આવે ને. विश्व बंदरे बंदी छोड़ सदगुरु श्री कबीर साहिब जी मारा हृदय मंदिर नारायण परम पूज्य सदगुरु श्री भीतर साहिब जी पूज्य श्री नरेश साहिब जी श्रद्धेय श्री प्रीतम साहिब जी श्रद्धेय श्री राजेंद्र साहिब जी अर्चने वंदनीय संत समाज वर्तमान उपस्थित सत्संग प्रेमी भक्त सज्जनों सदगुरु श्री कबीर साहिब जी નો મૂળ ગ્રંથ સદગ્રંથ બીજક છે. બીજક બી કહીએ વાસના, જ કહીએ જમા, ક કહીએ કર્તારૂપ આ ચેતન જીવ સત્ય છે. જેટલી પણ ઈચ્છા છે, આસક્તિ છે, નાના પ્રકારની કલ્પના છે, નાના પ્રકારની માનંદી છે અને નાના પ્રકારના ભૌતિક પદાર્થો પોતે મારી રાખ્યા છે. આનો અધ્યાસ આ ચેતન જીવ પોતે જ ટીકાવ્યો છે અને આ અધ્યાસ ટીકાવી અને પોતે બંધનમાં પડી જાય છે. ચેતન જીવના માટે કોઈ પણ પ્રવસ્થાનો બંધન હોતું નથી, પણ એ જાતે જ પોતાના દુઃખ બનાવી દે અને એ પોતે જ દુઃખમાં ફસાય છે. આ દુઃખ જ છે કે જેના કારણે આ ચેતન જીવ બાર બાર આ શરીર ધારણ કરવાનો અને બાર બાર આ શરીર છોડવાનો અભ્યાસ બન્યા કરે છે. હવે અનાદિકાળની આવી ધારા ચાલી આવી રહી છે. આનાથી હવે મુક્ત કઈ રીતે થવાનું? કારણ કે અનાદિકાળથી આપણે નાના પ્રકારના દુઃખોમાં પડી રહ્યા છીએ. જ્યારે જ્યારે મનુષ્ય જીવનમાં આવે ત્યારે ત્યારે પંચ વિષયોની આસક્તિમાં પડી જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. કોઈને નાના પ્રકારની વાતો સાંભળવાની, કોઈને દેખવાની, કોઈને બોલવાની, કોઈને સ્પર્શ કરવાની. આવી નાના પ્રકારની એક પ્રકારની આસક્તિ બની જાય છે અને એ આસક્તિ દુઃખનું કારણ બની જાય છે અને જે દુઃખ છે તે જ આવાગમનનું કારણ બને છે. એટલે આ ચેતન જીવ અજર અમર અખંડ નિત્ય સ્વરૂપ આ પોતે છે. પણ આ શરીરમાં જ્યારે આવે ત્યારે આ ભૌતિક પદાર્થોને જોઈએ છે કે આ પદાર્થ મારો છે, આ ઘર મારું છે, આ મારો પરિવાર છે, મેં આટલો મોટો ધની, મેં આટલો મોટો જાતિનો, આવો અહંકાર ધારણ કરી દે છે. આ અહંકાર ધારણ કરી અને પોતે જ પતનનું કારણ બનાવી દે છે. એના માટે કોઈ વસ્તુ જે ભૌતિક પદાર્થ છે તે ક્યારેય કહેતા નથી કે આ મારો માલિક છે. આપણે રોજ આ પૈસા હોય છે આનો પ્રયોગ કરીએ છીએ, રોજ આપણે મોબાઈલનો પ્રયોગ કરીએ છીએ, રોજ આપણે માઇકનો પ્રયોગ કરીએ, પણ ક્યારે આ વસ્તુ કહે છે કે તમે મારા માલિક છો? કોઈ વાર કહેતા નથી. પણ આપણે જાતે જ એમને પોતાનું માનીએ છીએ. વાસ્તવમાં જ્યાં સુધી આ વસ્તુઓ આપણી પાસે છે અને જેનો આપણે પ્રયોગ કરીએ છીએ, આ ભૌતિક પદાર્થ છે એની જરૂરત છે, પણ આનાથી આપણે વિશેષ રૂપમાં જરૂરથી વધારે આપણે આમને પ્રાપ્ત કરવાની ચાહનામાં પડી જઈએ છીએ. અને વિશેષ રૂપમાં જે ચાહનાઓ આપણે કરીએ અને જે આપણે ચાહનાઓ કરીએ તે આપણે પછી દુઃખનું કારણ બની જાય છે. કોઈ પણ વસ્તુ હોય એ વિશેષ રૂપમાં દુઃખનું કારણ બની જાય છે. આપણે ભોજન ખાઈએ અને એ જ ભોજન આપણે ડબલ ખાઈ લઈએ તો બીજી વાર સીધું બાથરૂમ જોઈએ નહીં તો હોસ્પિટલમાં.
પાણી છે, પાણી તૃષા મિટાવે, અને એ જ પાણી આપણે જરૂરતથી વધારે પી લઈએ તો એ પણ આપણે દુઃખનું કારણ બની જાય છે. આપણા શરીરમાં નાના પ્રકારના કષ્ટ છે, દુઃખ છે, બીમારી છે, એના માટે આપણે દવાઈ લઈએ છીએ. એ જ દવાઈ આપણે વિશેષ રૂપમાં લઈએ તો ઝેર બની જાય છે. તેવી જ રીતે આ નાના પ્રકારની ભૌતિક વસ્તુઓ છે, એની વિશેષ રૂપમાં ચાહના કરવી એ દુઃખનું કારણ બની જાય છે, એ બંધનનું કારણ બની જાય છે. અને આ બંધનમાં પડી અને આપણે પોતે જ આવાગમનનું ચક્ર ચાલુ રહે છે. જન્મ, મરણ અને ગર્ભવાસ આ ક્યારે મીટે? જ્યારે સદગુરુ સંતોના શરણમાં આવીએ અને જે સદગુરુ દ્વારા આપણને સાચો બોધ મળ્યો છે તેને ગ્રહણ કરીએ અને તેના અનુસાર આપણે ચાલીએ, ત્યારે આપણે આ બંધનો હટી શકીએ છીએ. આપણે એક એક બંધનને હટાવતા જાઓ ત્યારે એક એક બંધન હટતું જાય છે. અને જે એક એક બંધન આપણે હટાવતા જાઓ તો એક દિવસ આપણા અંદર દુર્ગુણોનો સમૂળ નાશ થઈ જાય. અને સમૂળ નાશ થઈ ગયો પછી આપણી અંદર સદગુણ જ રહેવાના. જે શેષ વસ્તુ હોય તે જ બાકી રહેવાની, બીજું કોઈ બાકી રહેતું નથી. એટલે આ ચેતનજી પોતે અજર અમર અખંડ નિત્ય સ્વરૂપ છે, પણ એ આ મનુષ્ય જીવનમાં જ આવીને પોતાનું માની અને ભૂલે છે. એટલે જ આ સદગુરુદેવ કહે છે કે આ જ્યારે મનુષ્ય જીવનમાં આવે ત્યારે એનમાં ભૂલી જાય છે. એટલે સદગુરુદેવ કહે કે જે બીજ હોય, બીજની અંદર અંકુર જ હોય છે, અને એને હવા, પાણી, પાંચ તત્વોનો સંયોગ મળે એટલે એ ફૂટી નીકળે છે. અને એ ફૂટી નીકળે એટલે ગમે તે હોય, વૃક્ષનો આકાર લે છે, મોટું બની જાય, નાના પ્રકારના વૃક્ષો બની જાય છે, તેના બીજ બને એટલે. અને હવે આપણે કહીએ કે એ બીજને નષ્ટ કરવાનો છે, તેનો કોઈ પ્રકારનો વૃક્ષ નહીં બને, તો એના માટે શું કરવાનું? એ બીજ છે તેને આપણે ધીમી આંચમાં આપણે પકાવી દઈએ, શેકી નાખીએ તો તેના અંદરનો અંકુર જ નષ્ટ થઈ જાય છે. તેના અંદરનો અંકુર જ નષ્ટ થઈ જાય તો પછી ઉગવાનું કઈ કારણ બનતું નથી. તેને હવા મળે કે પાણી મળે કે અગ્નિ મળે કે વાયુ મળે, એને ઉગવાનું કઈ કારણ જ નથી બનતું. કારણ કે આપણે કોઈ પણ વસ્તુ હોય તો કોઈ કારણ હોય તો જ કાર્ય બને, કારણ વિના કોઈ કાર્ય બનતું નથી. જેવી રીતે આ પાંચ તત્વો છે, આ કારણ છે, એમનું જે મૂળ તત્વ છે તે અલગ જ રહેશે. તત્વન પરમાણુ અતિશય જીને સદા સંયોગ પરસ્પર કીને. આ તત્વનો જે પરમાણુ છે તે સદા અલગ જ રહેશે, પણ આ बारंबार पदार्थ सब उपजे पुण्य कारण में लय होए निपजे. આ એમના પરમાણુ છે એકબીજાના ચીપકી અને એક કાર્ય પદાર્થ બની જાય છે, અને એ પદાર્થનો આપણે પ્રયોગ કરીએ છીએ. અને આ પાંચ તત્વોમાંથી જ આ શરીર બન્યું છે, અને એક દિવસ આ શરીર નષ્ટ થવાનું. એટલે આ पांचों मिला छठवां हो गया मौन, मैं तो ही पूछो पंडिता अब मरा है कौन. આ પાંચો તત્વો છે, આ પાંચ તત્વોનું આ શરીર બન્યું છે, એક દિવસ આ નષ્ટ થઈ જવાનો. આ શરીરમાંથી ચેતનજીવ અધ્યાસ નીકળી જવાનો, અને પછી આ શરીર ખાલી પડી રહેવાનું. આના અંદર કોઈ જે પણ ચમક દમક છે, અત્યારે આપની અંદર આટલી તાકાત છે, આ તાકાત હટી જવાની, કોઈ તાકાત રહેવાની નથી. અને પછી આ શરીરને તો આપણે સળગાવી દઈએ છીએ. સળગાવી દઈએ એટલે આ પાંચો તત્વોને ચમડી છે, જેટલે હાડ, માંસ, મજ્જા, નાડી, ત્વચા, આ જેટલી પણ છે, પૃથ્વી તત્વનો પૃથ્વીમાં મળી જાય છે, અગ્નિનું અગ્નિમાં, જલનું જલમાં, અને વાયુનું વાયુમાં, અને ખાલી બોલ ખગોળ. આ પાંચों मिला छठवा हो गया मौन. આ ચેતન જીવ અધ્યાસ આ મનુષ્ય જીવનમાં મિટાવે ત્યારે જ આ મુક્ત થઈ શકે, નહીં તો જ્યાં સુધી અધ્યાસ નહીં મિટાવે તો પછી આ મુક્ત થવાનો કોઈ નથી. અનાદિકાળથી આ અધ્યાસ જમા કરતા આવ્યા છે. આ મનુષ્ય જીવનમાં અધ્યાસ મિટાવવાનો હતો, પણ કોઈ મિટાવ્યો નહીં. આ તો જેવી રીતે કોઈ વ્યક્તિ હતો, ખેતરમાં બરોબર કામ કર્યું હતું, કાદવ લાગી ગયું છે શરીર ઉપર, હવે એમને સાફ થવાનું છે. હવે પેલો
સાફ થવાનો કે કિચનમાં જઈને અલટી આવ્યો કે મેં સાફ થઈ ગયો, તો સાફ નહીં થયું કહેવાય. એના માટે તો શુદ્ધ પાણી જોઈએ, અને એ શુદ્ધ પાણીથી એ સ્નાન કરે ત્યારે જ ઉપરનો જે કીચડ છે તે જ હટે. તેવી જ રીતે આપણે અધ્યાસ મિટાવવા માટે આવા ત્યાગી વૈરાગી પારખી સંતોનો સંગ જોઈએ, અને એવા સત્સંગી સંતો હોય એના દ્વારા જે આપણે જ્ઞાન બોધ મળે તેનાથી જ આપણે નાના પ્રકારના જે અધ્યાસો છે તે જ્ઞાન અગ્નિ દ્વારા આ અધ્યાસો મીટે, અને ત્યારે જ આપણે પોતાના જીવનનું કલ્યાણ કરી શકીએ. એટલે આ સંત ગુરુજનોની આપણે વર્તમાનમાં આવશ્યકતા પડે છે, જરૂરત પડે છે. એટલે જ આપણે રાત દિવસ આવી રીતે પુરુષાર્થમાં લાગીએ, સત્સંગમાં લાગીએ, દાન પુણ્ય પુરુષાર્થમાં લાગીને પોતાનું જીવન સુંદર બનાવીએ. કારણ કે જે વ્યક્તિ સુખની આશા કરીને સત્સંગમાં આવે તે ક્યારે ભક્તિ કરી શકે નહીં. કારણ કે સત્સંગમાં આવે એટલે દુઃખ પણ મળે, કોઈ વાર આપણને વ્યવસ્થા પણ મળે નહીં, પણ આપણે એ વ્યવસ્થાને હટાવી અને આપણે જે આપણે સત્સંગ માટે આવ્યા છીએ તેના ઉપર ધ્યાન રાખીએ અને પોતાના જીવનનો સુધાર કરીએ, કલ્યાણ કરીએ, તો પોતાનું જીવન સુખમય શાંતિમય બને. વધારે ના કરતા વાણને વિરામ આપો. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય.